સુરતમાં વડોદ ખાતે આવેલા પાણીની ટાંકીમાં જીવતા બોમ્બ સમાન છે. પાણીની ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત જોવા મળ્યા. તંત્ર દ્વારા માત્ર કામગીરીના નામે ટાંકીના આજુબાજુ પાલક બાંધી સંતોષ માની લેવાયો. પાણીની ટાંકી પર માત્ર થીગડાઓ મારવામાં આવ્યા છે અને ઉપરના ભાગમાં હજુ પણ સળિયા દેખાઈ રહ્યા છે. પાણીની ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત જોવા મળ્યા. તંત્ર દ્વારા માત્ર કામગીરીના નામે ટાંકીના આજુબાજુ અને પાલક બંધી સંતોષમાંથી લેવાયો હતો. પાણીની ટાંકી પર માત્ર થીગડાઓ મારવામાં આવ્યા હતા અને ઉપરના ભાગમાં હજુ પણ સળિયા દેખાઈ રહ્યો છે. 21/8/2015માં પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્રએ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ પણ સુરતના તંત્રીઓએ શીખ નથી લીધી. પાણી સમિતિ અને ચેરમેને ટાંકી બાબતે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બંધ પડેલી ટાંકી પર તંત્ર ઉતારવા માટે આળસ ખાઈ રહી છે. નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી, સુરત શહેર કાઉન્સિલર, વોર્ડ નંબર 17, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી 10 વર્ષ પહેલા બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે. આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે. 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું. એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો. 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ. આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે. સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે, એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે. પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે. આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ. જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત.